તો હવે થોડીક વાત કરીશું આપણે મકરંદ ધ પર્સન વિશે, એ પણ તમારે જાણવું બહુ જરૂરી છે. તો પર્સનાલિટી મકરંદ, પર્સન મકરંદને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરે છે? બધું અઘરું તમે કોર્સ બહારનું પાઠ્યપુસ્તકની બહારનું પૂછી રહ્યા છો. ના, બટ જોક્સ અપાર્ટ, સી શેક્સપિયરે 500 વર્ષ પહેલા કીધું, all the world is a stage and all the men and women merely players. આ જ વસ્તુ એના કરતા 200-300 વર્ષ પહેલા મહાકવિ નરસિંહ મહેતા, ભક્ત કવિ નરસિંહ મહેતા કહે છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. એટલે ભગવાનની સામે આપણે પણ એક ભગવાનનો અંશ બનીને એક્ટિંગ કરીએ છીએ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. એટલે વી ઓલ આર એટ ધ એન્ડ ઓફ ધ ડે એક અભિનય કરવા આવ્યા છીએ. આપણને એક મંચ આપવામાં આવ્યું છે, કેટલાક કરોડ ચોક્કસ શ્વાસ આપવામાં આવ્યા છે, ફિક્સ જન્મથી મરણ સુધીની એક યાત્રા છે, કેટલાક કરોડ કે અબજ ધડકન આપણા હૃદયના ધબકારા આપણને આપવામાં આવ્યા છે. અને આની વચ્ચે એક એવી લેખકની એવી અજાણી સ્ક્રિપ્ટ છે કે જેના વિશે તમને ખબર નથી. મારા પિતાજીએ આપેલી એક બહુ સુંદર શિખામણ જે મને પર્સન મકરંદને આમાં જમીન સાથે જોડાયેલા રહેવામાં બહુ મદદરૂપ થઈ છે. આટલું બધું અલગ અલગ વિશ્વમાં ઉડ્યા પછી પણ હજી આપણું સબૂત છે. એટલા માટે તો એ મારા પપ્પા હંમેશા કહે કે આ જીવનને જો ખરી રીતે માણવું હોય તો ઓડિયન્સ બનવાનું. એક્ટર તરીકેના વહેમમાંથી તું નીકળી જા અને તું ઓડિયન્સ બની જા અને આખી દુનિયાને, પ્રત્યેક તારા સિવાયની પ્રત્યેક વ્યક્તિને એક એક્ટર તરીકે, એક પરફોર્મર તરીકે તું જો. એટલે એનાથી એક સાક્ષી ભાવ આવશે, એનાથી એક ઓબ્જેક્ટિવિટી આવશે, તારી પોતાની જાતને પણ પરફોર્મર તરીકે તું જો. એટલે અને બીજું કે इस क्षण से अच्छा समय आपकी जिंदगी में और कोई नहीं होता. અત્યારે આજે વાર્તાલાપ ચાલી રહ્યો છે, આ ડિજિટલ માધ્યમથી, આ કેમેરાના કચકડે કંડારાઈ રહ્યો છે, આ સત્ય છે. આ સિવાય બીજું કોઈ સત્ય છે જ નહીં. ગઈ એ ગઈ, આવતીકાલની ખબર નથી. તો પર્સન મકરંદ, પર્સનાલિટી મકરંદના ઘણા બધા કિરદાર છે, પણ પર્સન મકરંદ એક ફિલસૂફ મકરંદ છે. અને અમે નક્કી કર્યું છે કે હવે આ પર્સન મકરંદ સાથે એક થોડીક મજા મસ્તી થઈ જાય. અને એટલા માટે તમે જેને બહુ પોપ્યુલરલી સેલિબ્રિટી સાથે રમતા જોયો છે, રેપિડ ફાયર રાઉન્ડ. પણ આ કોઈ રેપિડ ફાયર રાઉન્ડ નથી, એનું મેં જરા નામ બદલી કાઢ્યું છે અને એનું નામ રાખ્યું છે મેં અડકો દડકો. અને આ અડકો દડકો આપણે અત્યારે એમની સાથે રમીશું. અને આ અડકો દડકોનો મેં સરસ મજાનો એક શું કહેવાય એબ્રિવિએશન સરસ તૈયાર કર્યું છે કે અ છે તમારા માટે, હું અહીંથી કહેતી જઈશ, તમારે ફટાફટ જેટલું ત્વરિત બની શકે એટલો જવાબ આપવાનો છે. અ એટલે કે અનામત પ્રેમ તમારા જીવનમાં. સિનેમા. બહુ સમય લઈ લીધો, ફટાફટ. અડ ડ ડાપણ ભર્યું પગલું. ગુજરાત સરકારની એ આમંત્રણને હા પાડવાની હિંમત. એ 10 વર્ષ મારી જિંદગીના, ભલે હું એક્ટિંગથી વિમુખ રહ્યો કે કલા ક્ષેત્રથી વિમુખ રહ્યો, પણ એણે બહુ શીખવાડ્યું મને. એ જે એક્સપોઝર મળ્યું અને એના થકી એ ગુજરાતી તરીકે હું થોડું ઘણું ટીપા જેટલું પણ ગુજરાતને યશ અપાવી શક્યો, એ મારી જિંદગીનું એક પર્સનલ અચીવમેન્ટ છે. બાકી તમને મારા કિરદારો બહુ ગમ્યા હોય, મારું કેરેક્ટર બહુ ગમ્યું હોય, કોઈ પાત્ર બહુ ગમ્યું હોય, તો એમાં તો ડિરેક્ટર, સિનેમેટોગ્રાફર, રાઇટર, મેકઅપમેન, લાઇટમેનથી માંડીને એક લાંબી ટીમ છે જેના ફળ સ્વરૂપ તમે મને જુઓ છો. હું કોકના સપનાને, કોકના ડાયલોગને તમારી સામે બોલું છું, પણ આ મારું અંગત અચીવમેન્ટ જે આનંદ આપનારું છે, સંતોષ આપનારું છે, એ એક સાંસ્કૃતિક પ્રતિનિધિ, ભારત દેશના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે જે મને દસકો કામ કરવાનો મોકો મળ્યો. સો થેન્ક યુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, થેન્ક યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, થેન્ક યુ મોદી સાહેબ. બહુ ક્લિશે લાગે છે, હું કોઈ રાજકીય પાર્ટીનો વ્યક્તિ નથી, મારું કોઈ
રાજકીય અનુસંધાન નથી, પણ આઈ લવ ધ મેન. એટલે અડકો. કોણ છે તમારા જીવનનું પ્રિય પાત્ર? આટલું બધું વિચારવું પડે કે ડિપ્લોમેટ તરીકે જવાબ નથી આપવાનો. અહીંયા પર્સન મકરંદની વાત થઈ છે. જલ્દી ટાઈમ આઉટ. ઓન સ્ક્રીન ફ્લર્ટ કરવાની છૂટ છે? ટાઈમ આઉટ. ઓન સ્ક્રીન ફ્લર્ટ કરવાની છૂટ છે? ના, બિલકુલ નહીં. પ્રેક્ષકો પર્સન મકરંદને જોઈ રહ્યા છે. મારી દીકરી, મારી જિંદગીનું અત્યારનું સૌથી, જ્યારથી એ જન્મી છે ત્યાર પછીનું અત્યાર સુધીનું સૌથી અગત્યનું. ઓકે, અડકો. હવે દડકા પર આવીએ. દિલની નજીક કોણ છે? દિલની નજીક કોણ છે? એક જેપનીઝ સ્ટેન્ટ છે. કારણ કે 32 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો, એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી, કામનો એટલો બધો સ્ટ્રેસ હતો, અમુક ચોક્કસ પ્રકારના ન કરવા જોઈએ તેવા વ્યસનો સ્ટ્રેસને ઢાંકવા માટે કરતો હતો, અને એ બધામાંથી એ હાર્ટ એટેક આવ્યા પછી 32 વર્ષની ઉંમરે મને સમજાયું, ભગવાને એટલે જ જીવતો રાખ્યો કે આજે ફરી તમારી સાથે વાતો કરીશું. ઓકે, અડકો, દડકો. તમે સોનેરી સંભાળવાની વાત કરો છો તો પછી સંભાળવામાં તો બધું ઘણું આવે, એટલે આ એક સંભાળનું છે. હાર્ટ એટેક પણ સહન કરવો પડે. ઓકે, દડકામાં દિલની નજીક છે સ્ટેન્ટ, અને ડર કોનો લાગે છે? મારી માનો. અને કો, ફાઇનલી કોઈ અધૂરી ઈચ્છા. બહુ જ સરસ વિષયો સાથે ગુજરાતી ફિલ્મો બનાવી છે, અને સમાજને જેટલો થઈ શકે તેટલો છે એના કરતાં વધારે સ્વચ્છ અને સુંદર બનાવવામાં જેટલું થઈ શકે એટલું યથાશક્તિ યોગદાન કરવું છે, એવી એક અધૂરી ઈચ્છા છે. વાહ વાહ. અમે આશા રાખીએ કે તમારી અધૂરી ઈચ્છા પૂર્ણ થાય. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કે ન્યૂ એરાના ગુજરાતી સિનેમા મેકર્સ માટે તમારો કોઈ સંદેશ? આપણા હિન્દુ ધર્મમાં મહદઅંશે 4 વર્ણ છે. સો વોટ ઇઝ સિનેમા? હું હંમેશા કહેતો હોઉં છું કે જ્યારે તમે ક્રિએટિવ મોડમાં હો છો, સ્ક્રિપ્ટ લખાતી હોય કે કેરેક્ટરાઇઝેશન થતું હોય, એક્ટિંગ વર્કશોપ્સ ચાલતી હોય, ત્યારે તમે બ્રાહ્મણ હો છો. પછી જ્યારે તમે સેટ ઉપર આવો છો, મુહૂર્ત થઈ જાય, શ્રીફળ વધેરી જાય, અને પછી એડિટિંગ પતે ત્યાં સુધી તમે ક્ષત્રિય હો છો, કારણ કે ત્યારે હિંમત જોઈએ ઓન સેટ. પછી એનું PR, માર્કેટિંગ, પ્રમોશન, રિલીઝ, ડિસ્ટ્રીબ્યુશન, એક જુદું જ વિશ્વ છે. ત્યારે તમે વૈશ્ય હો છો, અને આ બધું કરતા કરતા સળંગ વચ્ચે નીચે એક અંડરલાઈન છે કે તમારે શૂદ્ર જેવી આંધળી મજૂરી કરવાની છે, મહેનત કરવાની છે. એટલે એક જ પ્રોજેક્ટમાં એક જ કલા એવી છે કે જ્યાં તમને 4 વર્ણોનો સંતોષ અને આનંદ અને અનુભવ લેવા મળે છે, થઈ શકે. એન્ડ વોટ ઇઝ સિનેમા? આર્ટ નામની, એટલે કે કલા નામની માં, અને ક્રાફ્ટ એટલે કે કસબ નામનો બાપ, આ બંનેનું બાળક, સાયન્સ એન્ડ આર્ટ જ્યારે ભેગું થાય ત્યારે સિનેમા પેદા થાય છે. એટલે જે લોકોને પણ સિનેમામાં પડદાની આગળ કે પડદાની પાછળ રહીને કંઈ પણ પ્રદાન કરવું છે તો એટલું હંમેશા યાદ રાખજો, બહુ જવાબદારીવાળી કારકિર્દી છે આ, અને એટલે જ સૌથી વધારે સંતોષજનક અને સૌથી વધારે રિટર્ન્સ આપનારી કારકિર્દી છે. વાહ. તો સોનેરી સંભારણા પર ખરેખર આજના જે આપણા સ્પેશિયલ ગેસ્ટ હતા એમની આ સ્પેશિયલ સિરીઝ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. વાતોનો દોર એટલો સુંદર રહ્યો કે એમ લાગે છે કે હજી બીજી સિરીઝ પણ આપણે માસ્ટર મકરંદ નહીં પણ મિસ્ટર મકરંદ સાથે જારી રાખીએ. પણ મિત્રો, ફરી કોઈ વાર આવા સરસ મજાના ગેસ્ટ સાથે એક સ્પેશિયલ સિરીઝ લઈને ફરી હાજર થઈશું. ત્યાં સુધી સિને સરિતા જોતા રહો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. 1932 થી અવિરત કલાકારો અને જનમાનસ સુધી આ સરસ મજાનું માધ્યમ એક બ્રિજ બની રહ્યું છે, એક પુલ બની રહ્યું છે, એક સેતુ બની રહ્યું છે, ત્યારે આપનો પ્રતિભાવ અમારા માટે સર્વોપરી છે. આપ સૌને મળતા રહેવાનો એક આનંદ છે. તમારો પ્રતિભાવ અને પ્રતિસાદ અમારા માટે ખૂબ જરૂરી છે. તો ડિજિટલ માધ્યમથી મળતા રહીએ. ફરી મળીએ ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ મકરંદ. થેન્ક યુ વેરી મચ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.
સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.